મન છે એને ઓળખવા માટે એક જ ધારણા છે ભાઈ. તમને આખો પરવાનો લખી દીધો, આખો પરવાનો. હવે ના તમે ન હોવો એટલે તમે મનને ઓળખી લીધો, તમે મૂળ ભૂમિકા જ ભૂલી ગયા ભાઈ. તમારી ભૂમિકા તમે ભૂલી ગયા. ઠેકડો મરી ગયા ત્યાં આપણે મેદાન વટી ગયા, પણ ખબર લીટો જ વટી ગયા આપણે. લીટો વટીને આપણે મનને ગોતી થોડું થોડે. આપણું મન હતું, આપણું મન, કારણ કે એ તાય બંધાતું નતું, ઠેકડા મારતું એના ઘર હાતું ભાઈ. એટલે મન એ જ આપણો એક શુદ્ધ ભાવ હતો. તેમ ભાવનગર થી ગોતતા ગોતતા અહીંયા આવ્યા, પછી અહીંથી તમે અમને ના લઈ ગયા. હવે મૂળ ભૂમિકા તમને દેખાડી દીધી, મૂળ ભૂમિકા દેખાડી દીધી તમને કીધું ભાઈ તન મન ને ધન પૂરું શરણે મૂકી, મન પાછું લઈ જાવ તો અમારે મન છે એને ગુરુ મહારાજ છે સુરતા બનાવી કે સ્વયંબર સદગુરુના દેશમાં પરણે શબ્દ ને સુરતા નાર. એ કે જેને મેળ્યો હોય લક્ષ્ય લગાર ભાઈ, જેને મેળ્યો હોય લક્ષ્ય લગાર. એ કે આ તો મરજી વાય છે એ મોજું માણશે ભાઈ. હવે આપણે મળ્યા નથી, જીવીને મોજ માણવું, આ તો માથા હાટાનો માલ છે ભાઈ. માથું મેકે તો માલ કાઢે. 4 શબ્દની રમત છે, પણ અનેક શબ્દ ઉદ્ગીવાય એટલે એકેય શબ્દ આપણને સત્ય શબ્દ મળતો નથી ભાઈ. કારણ કે આ એક જ શબ્દની બધી ઉત્પત્તિ છે ભાઈ. પણ મૂળ શબ્દ કેવો કોને એ સદગુરુ બતાવે કે મૂળ શબ્દ બધા ખૂટી જાય ત્યાં મેન ઈ છે. મૂળ શબ્દની આપણે ખોજ કરી નથી ત્યાં સુધી શબ્દ ઉદ્ભિવા જ કરે. કારણ કે શબ્દ આરહે શબ્દ પારહે શબ્દ કી ડગઢેરિયા, સત શબ્દ की ખોજ કરે વહી સદગુરુ ભાઈ. એ સત શબ્દ છે. પછી શબ્દે શબ્દ ભાઈ. જે શબ્દથી તાળા ખોલ્યા, જે શબ્દથી તાળા દેવાના ભાઈ, એ શબ્દથી પાછા તાળા ઉકળે ભાઈ. શબ્દ ઈનો એ શબ્દ કોઈ બીજો નથી ભાઈ, પણ ઓલો અશબ્દ ને આ સત્શબ્દ ફેર. એટલા ફેરમાં આપણી જિંદગી ગોથા ખાઈ દે મન આપણને. અને મન જડે એનું ઘર ગોતી લે તરત વિરામ પામી. પછી તો તમારે ભજન નથી કરવું તો મન જ મેલી નીકળે ની ઘર બારું તો શું કરવું ભાઈ. પછી તમે હાલો સિંગ નેદતા હોય તો મન તો એના ઘરમાં હોય. સિંગ કોને નેદવાની હોય? આ દ્રષ્ટિ છે કા દ્રષ્ટિ હોય ને સીધું આ હાથ છે કામ કરે. મન તો એના ઘરમાં જ હોય. પણ એને એકવાર એને ઘર દેખાડી દેવું પડે. કઈ રીતે દેખાડવું પડે? 20 થી 22 દિવસ સુધી એનો ભજન જ કરીએ. આપણે તમને 90 દી આપ્યા, 90 દી માં તમે ન લઈ આવ્યા, પછી એની માથે સતત તાલાવેલી લાગી જાય તો 20 થી 22 દિવસે તમને મન પણ ચડી જાય અને તમારું નામ પણ ચડી જાય, જેને આપણે અશોકભાઈ કહીએ છીએ. હવે અશોકભાઈ મૂળ આપણને મળી ગયા હોય. હવે મૂળ અશોકભાઈ છે એ મન છે. કોણ છે ભાઈ? નામનો નામી નોખો નથી. નામને નામી બે એક જ રૂપે રમી ગયેલા છે ભાઈ. પણ હેને લઈને નથી જડતું મન આપણને. કારણ કે આ અશોકભાઈ છે એ મરતા નથી, એટલે જીવતા રહે છે. જીવતા રહે એટલે મન આપણને જડે નહીં. અને રવિ સાહેબે તો ના સુધીનું કીધું તમારી તમન્ના જો હોય તો એ કે ન છોડ્યા ઘર, ન છોડ્યા બાર, ન છોડ્યા સંસાર, સેજે સેજે ઉતરી ગયા ભોજન પાર ભાઈ. એ કે મેં તો કાંઈ છોડ્યું નહીં તોય ભગવાનને મેળવી લીધા. અને 84 માં આટો મારીને વર્ણન કરેલું છે ને તમે સાંભળવું ભાઈ. એને કહી દીધું આ 84 માં 10 અવતાર આમ આ ઈંડમાં લીધા ને 20 અવતાર કઈક પશુપાલકમાં લીધા ને કઈક શાલી અવતાર બીજામાં લીધા
એમ કરીને 84 લાખ અવતારનું વર્ણન કરીને કે હવે પ્રભુ હોય કે હવે મને શરણે પેટો ન કાઢતા હોય કે હવે ટાંકી દો આવો એનું વર્ણન દેને કરી. મન છે સર્વમાં વ્યાપક છે. મન સિવાયની ભૂમિકા ક્યાંય બાકી નથી અને મન છે એ નિરંજન રૂપ છે. હવે આ 5 તત્વની પર મન બોલે પણ મનની મજા છે એ આનંદ છે. આનંદ ઇઝ જ્ઞાન. જ્ઞાન છે, જ્ઞાન જે ઉર્જા છે એ શિવ સ્વરૂપ છે. શું છે ભાઈ? હવે એ શિવ જ્ઞાન આપણને જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આપણે આત્માને ન ઓળખીએ, જીવને ન ઓળખીએ અને આપણે અનુભવનું પગથિયું ન કરીએ ભાઈ કે જીવ કોને કેવો શિવ કોને કેવો. પ્રથમ તો તમને ખબર પડી જાય કે જો હવે આ પગથિયું ભરાય એટલે શું થાય? શિવ થી જીવનું ભજન કરવાનું. તમામ જીવ માથે સમદ્રષ્ટિ રાખ દિયામાં અને પછી ભજન જે કરી એ ભજન હાસું. પછી હું હોવ ભગત પણ 5000 હાટું કોક નું ગળું દબી દઉં તો એ ભગત નો કહેવાય. ભલે ને તમે ભગત અમે માણા ભૂળો હોય ખબર હોય કે હું આગળ આમ બોલી એટલે 5000 દે પણ એ ભલે પણ અંતરમાં તો એ બેઠો ને કે તું હું કરી દઉં નથી બેઠો હે એને ખબર જ છે. એટલે મુક્તિ મોક્ષ નામ મુક્તિ હંધાય માંથી છૂટી દો બીજો એનો કોઈ અર્થ જ નથી. પણ માણા એવા અભાગી છે તાક ને તાક બંધાઈ ભાઈ તાક ને તાક બંધાઈ એટલે છૂટે નહીં એટલે મોક્ષ થાય નહીં, મોક્ષ ની ગતિ મળે ગમે ને બંધાઈ જાય. કારણ કે ભગવાનની ગતિ એવી છે એમાં તમે જેમ તમે ભજનમાં તાલાવેલી ભાવ પ્રેમ રાખો એટલે તમને સીધો ગાળિયો પ્યારાવા દોડે. પણ આપણે એ ગાળિયો ભલે પ્યારાવે પણ જ્ઞાને આપણે કઈ આપણને ખબર પડી જાય આ શું કહેવા માંગે. ભગવાન છે કે એ તમે એ પેલા કઈ હોય તે નહીં એવું નથી, કઈ હોય તે નથી. અને બીજો તો ભગવાન ક્યાં ભેળ્યો? આપણને પ્રગટ મળ્યો એ ભેળ્યો ભાઈ. આ મધુ બાપા તો પરાશી છે પોતે ભગવાન નો અવતાર છે પણ આપણે આ દેહ માં બાર આમાંથી શરણ કમળ થી શિખર કમળ સુધી નીકળો પછી મધુ બાપા ને ઓળખીએ કો નકર તા સુધી તો આપણને એમ જ લાગે આ પરાશી મધુ બાપા થઈ છે ભાઈ. તા સુધી એની ગતિ ખબર ન પડે. તમામ શિષ્યને ગુરુની પર નીકળવું જ પડે પછી જ એનું સ્વરૂપ બતાય. તા સુધી બતાય મન મેં મારું ગુરુ મહારાજ ને શરણે મૂક્યું હોય ને હું પાછું લઈ લઉં તો હે આપણે નહીં કહેતા ભાઈ મારું ગુરુ છે કે એ તારી ગમે કહી દે પણ કઈ જ દે ને હવે તે એને મન આપેલું છે ભાઈ. આ મન છે એ અટાણે કોણ થઈ ગયા? બોલો મન નો તાર ભાઈ. મન છે એ કહી દે તમામ વસ્તુ આ પૃથ્વીની માથે ભગવાને તમામ રસ મૂક્યા એ તમારે પીવા લાયક જ મૂકેલા છે પણ એ તમારે વિચાર કરવાનો અમારે પીવાય કે ન ભાઈ. ખાવાની વસ્તુ તમામ મૂકેલી છે પણ તમે ભગત ને જોવું પડે અમારે ખવાય કે ન ખવાય ભાઈ. કારણ કે સમજીને એટલે પાવ ભરવાનું કીધું ને કરી નાખે. એને એમને કીધું કઈ કાંટાની વાડ્યું છે તઈ એને એમ જ કીધું કે ભાઈ પગલું ભરવું વસન તપાસવું રહેવું વસન ની માય. પગલું ભરો પણ તમારે વસન ને તપાસવું વસન ની માય રહેવું. એ શું કામ કે જે આ તમને કઈ કહેવા માંગે એને તમે સંભાળો. અને એ કઈ એવું નથી કે હાલો સંભાળવું પડે કે મારે આ કઈ કામ થવા દે એવું નથી. બધું થતું હોય ને ભજન થાય છે. આ ભજન આ સંસારની હારે ભજન સકડા. એટલે તો સંતોએ કીધું કે ભાઈ ન વત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ એ કે જ્ઞાન કેરી ગાવે ઠાર ઠામો ઠામ. તમામ ઠામ કહેતા તમામ માણસની અંદર જ્ઞાન રૂપી ઘાવ પડેલી છે. જ્ઞાન રૂપી ઘાવ એટલે જ્ઞાન રૂપી તમામના એમાં ઈશ્વર રૂપ પીડ્યું છે. ભગવાનને આપણે ત્યાં એવો આકાર વાળો ને ગોતવા લાવવાનો ભાઈ. માણસ છે એ ભગવાન છે. કોણ છે? પણ તમારા એમાં ભજન હોય તો પારખ દ્રષ્ટિ આવે નકર આવે ભાઈ. ભજન છે એ અણમોલ રત્ન છે ભાઈ.
એટલે તો કીધું કે ભાઈ કોઈ ઓરે સોના ચાંદી, મારા સદગુરુ ઓરે હાસા હીરલા. ભાઈ કોઈ તો સોના ચાંદી એ ઓરે, પણ એ કે મારા સદગુરુ ઓરે હાસા હીરલા. ભાઈ હાસા હીરા કોણ કે ઓલા કહે ઈ ની. હીરલો એટલે એવો શિષ્ય, ભલે ને હું એમ કહું કે 5 કરોડ કર્યા હોય પણ એમાં એકેય ન નીકળે કામ નો, હું એક જ ભેલું હોય આ પણ પ્રભુ આપને ટેકો દેવો, કારણ કે એના બોલની માથે તોલ થાય એવો. પણ રેણીના ઘર અગમ છે, ત્યાં સુધી સૂર ઉગે નહીં. કારણ કે રીત વિના રીજેની પ્રીતિ હોય અપરંપાર, આપ વિના સૂજેની આવે ની મૂળ વિચાર. કારણ કે રાણીના ઘરમાં ન હોવ ત્યાં સુધી કોઈ દિવસ સત્યનો સૂર ઉગે નહીં. વાદળા આડા, સૂરજ તો ઉગી જ ગયેલો છે પણ ગટાટો વાદળા આડા છે તો હું પ્રકાશ પડે કહીએ. પણ જો એવો સત્ય ભાવ થઈ ગયો હોય ભાઈ, તો ઓલો આ ગમે એટલા વાદળા હોય તો આપણે ભગવાનને કેવાય હાવણો મારતા, ભાઈ એક પવનની લેરી એવી ઉડે તો આ ભાવ ચોખ્ખો કડાક કરી નાખે. એમાં એક જ વખત સવારે એવો પ્રગટી ગયો સૂર્ય હોય તો તમામ અજ્ઞાન બધું ઉયું જાય ને જ્ઞાન પ્રગટી જાય. પછી તો તમે મનોમન તમે બોલો એનું ભજન થઈ જાય, ન બોલો ને એમને તો એ ભજન થઈ જાય. એટલે તો કીધું કે ભાઈ યથાર્થ વસન ની શાન જેને જાણી પાનભાઈ, જેને કરવું ન પડે બીજું કાંઈ. ભાઈ યથાર્થ વસન એટલે ઈ કઈ યથાર્થમાં કઈ હિંગણા પૂછડા નો ભાઈ, કારણ કે તમે બોલો નહીં એટલે ભજન બની જાય. પછી તો એ નિરંજન નામની માળા મણકાવે ફર્યા કરે, ઈ ઓલી આ ઓલા પારા હેરવે ની ભાઈ. મણકા એટલે કોઈ લોઢા ના કે કઈ લાકડા ના કે લબર ના ઈ નથી, સવાસા નામના મણકા છે હેના ભાઈ. હવે એ ફર્યા કરે એમાં તમે જોઈટ થી જાવ એટલે ઓટોમેટિક મનને ઘર મળી જાય. નકર તો સવાસ જાય છે આવે છે, જાય છે આવે છે, પણ તમને ખબર જ ન પડતી આમાં કે આ સવાસ ને વીંધવો કઈ. મન છે અને પવન, મનનો પવનનો બેયનો મૂળો બાંધવો નામ મણકાને વીંધો. પણ કારણ કે એ બ્રહ્મ યજ્ઞમાં ટીકા સિવાય કોઈ દિવસ એ વીંધાતો નથી. એટલે તો કીધું કે ભાઈ પાણી એને પલાળીને કે અગ્નિ ઉડાડીને કે ભાઈ પાણી પલાળે નહીં, અગ્નિ બાળે નહીં, વાયુ ઉડાડે નહીં, પૃથ્વી એને લોપી શકે નહીં ભાઈ, કાજળથી કાળો. અને આ તમામ પ્રકાશ થાય એથી પણ એ પ્રકાશમાં